હા જો બેટા મેં તને કીધું તું ને આપણે જે કરીએ ને એ હંધું સારું. આ ઘરવાળો બરાબર રાખે છે ને? અરે મમ્મી આ ઘરવાળો તો મને હથેળીમાં રાખે છે. હાચું કહું ને તો મને એમ થયું કે હવની પહેલા આજ મેળ્યો હોત તો પણ મારું નસીબ ને. હા કામિની અહીંયા આય. અહીંયા આવ બેન. બેસ. ના ના બેસવું નથી, મારે મોડું થાય છે. એ મોડું તો થતું રહે. બેસ બેસ બેસ. કેટલા દીએ દેખાણી? બોલો ને ભાભી, શું કામ હતું? હા કાંઈ નહીં, આ દેખાતી નથી તે. હા જો ને મારી સોડી આવી. આ ગામડે ત્રીજી વારના લગ્ન કરાયા ને મેં. હા આ શું વાત કરો છો? શું કરીએ, આ ભાગ્યમાં બે ભાઈડા નહોતા. હવે કે આખી જિંદગી કઈ કુંવારી થોડી રખાય છોકરીને. કેમ બંનેને શું થયું હતું? જો બેન હા મારા નસીબ જ એવા ખરાબ ને આ પેલો ઘરવાળો છે ને દારૂડિયો નીકળ્યો અને બીજાને હાર્ટ એટેક આવી ગયો. ને પછી આખી જિંદગી તો હું એમનેમ કેમ કાઢું એટલે મારી બાએ ત્રીજા લગ્ન કરાવી નાખ્યા. હા. અને તું હાસુ નહીં માન બેન આ ઘરવાળો તો મને હથેળીમાં રાખે છે. હા એકદમ હથેળીમાં રાખે છે. અરે આવો જમાઈ તો છે ને કદાચ દીવો લઈને ગોતવા જઈએ ને તોય ના મળે. પણ આ તારું સાંભળીને બહુ દુઃખ થાય છે. હો રોજ તને આવી રીતે આવતા જતા જોઉં છું ને તો એમ થાય કે આ કરમની કેવી કઠણાઈ બેઠી. આ ભગવાને તારો ઘરવાળો લઈ લીધો. હવે તું આવું આપ જેવું આખું જીવન કેમ કાઢી? હું કહું છું તને, જો મારી સલાહ માને ને તો તારે લગ્ન કરી લેવા જોઈએ. ના ના, હવે હું બધું વિચારતી જ નથી. હવે હું મારા છોકરાની પાછળ મારું જીવન પૂરું કરી લઈશ. પણ મારે હવે બીજા લગ્ન કરવાનું તો વિચારવું જ નથી. આ છે ને આ જ કરમની કઠણાઈ છે. આ તારો છોકરો જવાન થાય, લગ્ન કરશે, પછી પછી શું થાય? હા પછી તો એની રીતે પરણીને એની જિંદગી જીવવા માંડશે. પછી તારું કોણ? વિચાર કર. આ તો હું તારી પડોહી છું ને એટલે મને તારું પેટમાં બળે. બાકી મારે શું લેવા દેવા? જો હા તારો પોતાનો વિચાર કરીને એ કાંઈ ખોટું ન કહેવાય. હો હાચી વાત છે બેન આ તારી જવાની છે ને એટલે તને એવું લાગે છે. પછી આ ગટપણ આવશે ને તો એક સહારો તો આપણે જોવે જ તે. ભાભી આ સમાજ જ કેવો છે, લગ્ન ન કરીએ તો આ તમે આજે સમજાવો છો એમ સમજાવવા બેસે, અને જો લગ્ન કરી લઈએ તોય આપણને જ સમજાવે કે આને ઘણી વખત રહેવાનું નહોતું. હવે આમાં બઈ કરે તો શું કરે? વાત સાચી છે, કોઈને પહોંચી નથી વળાતું. પણ આપણે આપણા મનનું ધાર્યું કરાય. લોકો કાંઈ આપણું જીવન પૂરું કરવા નથી આવતા. સમજી? હા મારી દીકરીએ ત્રીજા લગ્ન કર્યા તો લોકો વાત નહીં કરતા હોય, કરતા જ હશે. પણ મારે તો મારી સોડીનું જોવાનું ને. હા એની જવાની ને એનું ઘડપણ બગડે એવા કામ થોડી કરાય. હા કાલે ઉઠીને હું તો મરી જાય પછી મારી સોડીનું કોણ? પણ ભાભી દરેક વ્યક્તિના વિચાર તમારા જેવા નથી હોતા, એટલે થોડું અઘરું છે. મારે પણ મારા જીવન કાઢવું એ અઘરું જ છે. વિચાર કરજે, લાંબો વિચાર કરજે, પછી કંઈક નક્કી કર. બાકી તું એમ માને કે તને લગ્ન માટે છોકરો ન મળે એવું નથી. અરે લાઈનો લાગે. આજકાલ તું જો વિધવા હોય કે કોઈના છૂટાછેડા થઈ ગયા હોય કે કોઈની પત્ની મરી ગઈ હોય ને બીજા લગ્ન કરવા માંગતા, આવા ઘણાય કિસ્સાઓ છે. અને આપણા સમાજમાં હવે બીજા લગ્ન કરે ને એમાં કાંઈ ખોટું નથી. તું કરી જ નાખજે, હું તો તને કહું છું. તારો વિચાર કરજે, નહીંતર એક દી એવો આવશે કે ના આગળની રહીશ ના પાછળની. વાત તમારી સાચી છે ભાભી, હા વિચાર કરીશ ને. એ હા આ ચા બા પીને જા આવી છે તો. અરે ના ના, હું દણું લેવા જ જાઉં છું, એટલે મારે મોડું થાય છે. એ સારું હો. હવે તો ઘરના કામ ને બહારના કામ બધું મારે જ સંભાળવાનું. હા એ તો છે. આ માણસ ન હોય ઘરમાં એટલે હંધુય સંભાળવું પડે હે ને બેન. મારો દીકરો નવમામાં આવે બેન આજકાલ કરતા. મને કેટલું હોમવું લાગે છે તો મને જ ખબર છે. હાચી વાત છે બેન. હા અમે સમજી એકવી સેવી તારી પરિસ્થિતિ એટલે જ કેવી છે કે આ રાતે વિચાર કરી ફેસલો લેજે જે લેની. ભલે. હા આવજે તારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બિચારી બાઈ બહુ ડાઈ છે કાબા. સાચી વાત છે. પણ આ જમાનાના મોડે કાંઈ ગયણા બાંધવા થોડી જવાય. કાંઈ વાંધો નહીં. આ તું તારે એસ કર અને આ તારો ત્રીજો વર્ષ છે ને એને કહી દેજે તમે ચિંતા ન કરતા. જરાય નહીં. હા મોટી બેન હવે તો તબિયત સારી રહી છે ને? ચાલ્યા કરે છે જો ને. બેન રોયા કરીએ ભેગું નહીં થાય. જે જાય છે એની પાછળ જવાતું નથી. તારા દીકરા માટે તારે જીવવું તો પડશે જ ને. શું કરીએ, એટલે જ ને એના માટે તો જીવવાનું છે. આજ તો મારો આધાર છે. હવે બેટા તારું ભણવાનું કેવું ચાલે છે? સારું છે. અને હમણાં એક્ઝામ ગઈ કેવી રહી? એકદમ મસ્ત.
એમાં તો હું ફર્સ્ટ આવીશ. અરે વાહ, સરસ. જો આમ જ અભ્યાસ કરતો રહેજે અને આગળ વધજે. રાજ, હા માસા. મોટી બેન, કંઈ કેવું છે મીરા? હા, ખાસ તો અમે બંને માણસ તમને મળવા અને એક વાત લઈને આવ્યા છીએ. અરે બોલો ને, બોલો. અ, બેન, સમજાતું નથી આ વાત કેવી રીતે કરું, પણ અમે તારા માટે માંગુ લઈને આવ્યા છીએ. જેનો ડર હતો એ જ વાત તમે કરો છો ને. જો મીરા, મારી જિંદગીમાં જેટલી ખુશી લખી હતી ને એટલી મને મળી ગઈ છે. અને હવે હું મારી બાકીની જિંદગી મારા છોકરાઓની પાછળ નીકાળી દઈશ. મોટી બેન, પણ મને બીજા લગ્ન માટે ફોર્સ ન કરો. મોટી બેન, વાત તો સમજવાની કોશિશ કર. તારી ઉંમર જ શું છે હજી? આખી પહાડ જેવી જિંદગી સામે પડી છે. અમે કાંઈ 24 કલાક તો તારી બાજુમાં નથી ને કે તને દુઃખ પડે તો પાસે આવીને ઊભા રહીએ. અમે પણ દૂર છીએ અને મમ્મી પપ્પાની ગેરહાજરી થઈ પછી તું સાવ એકલી છે. જો હું સમજુ છું કે મનને મનાવવું બહુ અઘરું હોય છે ઘણી વખત, પણ પોતાના માટે નહીં તો કાંઈ નહીં, તારા દીકરા માટે વિચાર. અને અમે જેની વાત લઈને આવ્યા છીએ એ કોઈ બહારનું માણસ નથી. આ મારા જેઠ ગોવિંદભાઈની વાત લઈને આવ્યા છીએ. આ શું વાત કરે છે મીરા? અરે તું બોલતા પહેલા એકવાર પણ નથી અચકાતી. અરે પણ ના ના, તને લાગે છે કે આ વસ્તુ માટે હું હા પાડીશ? મારો દીકરો મોટો જ થઈ ગયો છે, 5-7 વર્ષમાં કમાતો થઈ જશે અને મારે કોઈ એવા સપોર્ટની જરૂર નથી. અને કોને ખબર, બીજો બહુ કરવા જઈશ, ખુશી મેળવવાની જગ્યાએ દુઃખ જ મળી જાય. એના કરતાં હું મારા ઘરે એટલી ખુશ છું. તું બહુ લાંબુ વિચારે છે, પણ જો વિચાર ને તો થોડું સારું પણ વિચાર. મારો જેઠ કાંઈ કોઈ ખોટો માણસ નથી. તું પણ ઓળખે છે ને ગોવિંદભાઈને? હા માનું છું મીરા, તારી વાત માનું છું. અને તું તારી લાગણી બધું બરાબર છે એની જગ્યા પર. પણ એક વસ્તુ સમજવાની કોશિશ કર કે મારા પતિની યાદો અને પપ્પા જેટલું એમની સાથે જીવી છું ને મીરા, એ બધું યાદ કરીને હું પાછળની જિંદગી પણ કાઢી શકું છું. પણ મારે અત્યારે આ વસ્તુનું વિચારવાનો મારો કોઈ જ મોટી બેન, મતલબ નથી. ગોવિંદભાઈની પત્ની ગઈને 2 વર્ષ થઈ ગયા છે. દીકરી છે એમના ઘરમાં એક. જો અમે ઈચ્છીએ છીએ કે તમે બંને એક થઈ જશો ને તો તમારા બાળકોને પણ સારું રહેશે. તારા દીકરાને એક બાપનો અને ગોવિંદભાઈની દીકરીને એક માનો પ્રેમ મળશે. આ બધું બોલવામાં સારું લાગે છે મીરા. અને બેન, કોઈની યાદોની સહારે જિંદગી નથી જતી. આ જિંદગીની ઉંમર બહુ મોટી હોય છે અને જે ઘરમાં કોઈ મોભી નથી હોતો ને એ ઘરમાં તો હવ કંકર મારે છે. કુમાર, તમારી વાત અને મીરાની વાત હું સમજી શકું છું. તમે જે હિસાબથી મને કહો છો હું બખૂબી સમજુ છું, પણ હું આ ડિસિઝન નહીં લઈ શકું. પણવળ કંઈ નહીં. સાંભળ મારી વાત. હજુ કે આપણે કંઈ નક્કી કરી નાખ્યું છે. પહેલાં અમે ગોવિંદભાઈ સાથે વાત કરી લઈએ, તમે બંને મળી લો, એકબીજા સાથે વાત કરી લો અને પછી તમને યોગ્ય લાગે ને તો આપણે આ વાતને આગળ વધારીશું. અને તું ચિંતા શું કામ કરે છે? તારી બેન પર તને ભરોસો છે કે નહીં? જીવથી વધારે ભરોસો છે તારી પર મીરા. તો પછી બસ, હવે આ વાતની ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ. અને બેન, તમારું નહીં પણ આ નયનનું વિચારો કે એને એક બાપ મળી જશે અને તમને એક સહારો. અને એમ પણ ક્યાં તમારે કોઈ બીજાના ઘરે જવાનું છે? અમારા ઘરે તો આવવાનું છે. હા, હું અને રાજ તમારી બધી જવાબદારીઓ નિભાવવા તૈયાર છીએ. ભલે મીરા, નયનને પૂછી જુઓ. નયન, હા શું કેવું છે તારું? બેટા, જે બોલને એ જોઈ વિચારીને બોલજે. અત્યારે હાયા ન રાખતો. તારી અને તારા મમ્મીની જિંદગી સુધરે ને એના માટે બોલીએ છીએ અમે. મમ્મી, માસીને માસા જે વાત કહી છે ને એ સાચી છે. તમે એકવાર વાત તો કરી જુઓ. જોયું, નયન પણ બધું સમજે છે હવે. અને હા, તમે જે ડિસિઝન લેશો ને એમાં હું તમારી સાથે છું. બસ હવે તો તમને કાંઈ વાંધો નથી ને? જો નયને પણ હા પાડી દીધી. તમે લોકો જે નક્કી કરો એ પછી. ચાલો, અમે જે કામેથી આવ્યા હતા ને એ પૂરું થયું. હા, મોટા ભાઈ, અમારો ભત્રીજો શું કરે છે? મજા કરે બધે. અને એક્ઝામ બધી પતી ગઈ?
હા એક્ઝામ પતી ગઈ ને પાસ પણ થઈ ગયો. તો હવે આગળ શું કોલેજ ક્યાં કરાવી છે? કોલેજ તો હવે જોઈએ છે, એની મરજી હોય અહીંયા કરાવે ને. હું કહું છું કે એવું હોય તો આપણે અહીંયા શહેરમાં લઈ આવો એટલે શું છે કે એને સારું ભણતર મળી રહે. પણ તો તું જ પૂછી જોજે ને તારા ભત્રીજાને ક્યાં કોલેજ કરવી છે. અને હું તો કહું છું કે તું અહીંયા આવી જા, પણ એ કહે છે કે નહીં નહીં મારે ત્યાં તમારી જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. આ જઈવા તમારી બેનના ઘરે. હા જઈ આવ્યા. મોટા ભાઈ તમારા લોકો સાથે એક વાત કરવી છે, જો તમે હા પાડો તો કરીએ. બોલો ને બહુ બેટા, શું વાત છે? રાજ, વાત એમ છે કે આની બેન જે વિધવા છે અને એને એક દીકરો પણ છે, અને લગભગ 6 મહિના જેવું થયું એમાં હસબન્ડ એક્સપાયર થઈ ગયા. તો બિચારા બહુ દુઃખી છે, અને અમે એવું વિચારીએ છીએ કે જો ગોવિંદભાઈ માની જાય ને તો આપણે એના લગ્ન ગોવિંદભાઈ સાથે કરાવી દઈએ. હા મોટા ભાઈ, કારણ કે તમે જ વિચાર કરો ને, ગોવિંદભાઈને પણ જીવન સાથીની જરૂર છે અને મારી બેનને પણ. અરે અને આ વાત ઘરમાં ને ઘરમાં રહીને તો વધારે સારું. અરે વહુ બેટા, મારે હવે લગ્ન કરવાની કાંઈ ઈચ્છા નથી, અને મારી દીકરી આટલી મોટી થઈ ગઈ છે, 15 વર્ષની થઈ ગઈ છે, તો મારે હવે લગ્ન કરીને ક્યાં જવું છે? જો ગોવિંદ, બહુ સાચું જ કહે છે. તારી દીકરી જુવાન થઈ ગઈ છે, એને પણ માં મળી જાય અને તારું ઘર પણ ઢકાઈ જાય. મારી વાત સાંભળતું પહેલાં, તારું ઘર પણ ઢકાઈ જાય અને દીકરીને માં મળી જાય. અને જો દીકરીની જાત છે ને, એક દીકરી બાપને બધી વાત ના કરી શકે. અરે મોટાભાઈ, તમારી બધી વાત સાચી છે, પણ હવે એને ગયાને 2 વર્ષ થઈ ગયા છે, અને હવે મને એકલા રહેવાની આદત પડી ગઈ છે, અને કૃષાને પણ, અને એમ પણ 4-5 વર્ષ એ આપણા ઘરમાં રહેશે અને પછી સાસરે જતી રહેશે, અને હવે હું મારું જીવન છે ને એકલા જ જીવવા માંગુ છું. સારું નહીં મારા ભાઈ, દીકરીનું તો તું વિચાર, એમ કહું છું તને. એને વિચારીને જ કહું છું મોટાભાઈ, છોડો ને બારે. હવે છે ને સાચું કહું ને તો લગ્ન કરવાની કાંઈ ઈચ્છા નથી. ગોવિંદભાઈ, જીવનમાં બધું આપણી ઈચ્છાઓથી નથી ચાલતું. ઘણી વખત સમયની સામે આપણે હાથ જોડવા પડે છે, નમી જવું પડે છે. કૃષા મોટી થાય છે, અને જે મોટા ભાઈએ કહ્યું ને એમ જ, એક દીકરી પોતાના બાપ સાથે બધી વાતો ન કરી શકે. ઘણું જ્ઞાન એવું હોય છે જે ફક્ત માં, એક સ્ત્રી જ આપી શકે. શું તમે આપી શકશો? હું કાકી છું, માં નથી. કદાચ ક્યારેક મારાથી ગુસ્સો થઈ ગયો, 2 શબ્દ બોલાઈ ગયા તો એને ખોટું લાગી જશે. એના કરતાં સારું કે સમયસર એને એક માં મળી જાય, એને જ્ઞાન મળી જાય, જેથી કરીને કાલ સવારે પારકા ઘરે સાસરે પણ જાય ને તો ત્યાં પણ એ સુખેથી રહી શકે. તમારી બધી વાત સાચી છે હો બેટા, પણ આજકાલ છે ને એ ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે જેમાં બીજા લગ્નમાં પતિને તો એની પત્ની સ્વીકાર કરી લેતી હોય છે, પણ એના સંતાનોને ક્યારેય નહીં. હું નથી ઈચ્છતો કે હું લગ્ન કરું અને પછી મારી પત્ની ફક્ત મારું ધ્યાન રાખે, મને પોતાના તરફ આકર્ષવાની કોશિશ કરે, પણ મારી દીકરીને દુઃખી કરે, હેરાન કરે. અરે શું વાત કરો છો ગોવિંદભાઈ? સાચું કહું ને તો એ મીરાની બેન છે, અને એ આપણા ઘરમાં આવશે ને તો આપણું ઘર સ્વર્ગ બની જશે. અને તમે વિચાર તો કરો કે મીરા પણ આ ઘરમાં અને એની બેન પણ આ ઘરમાં, અને કાંઈ પણ તકલીફ થશે તો અમે બધા છીએ જ ને. ગોવિંદભાઈ, રાજની વાત એકદમ સાચી છે. અને આમ પણ એ કુંવારી દીકરી નથી, એના પણ લગ્ન થઈ ગયા છે, એની ઘરે એક દીકરો છે, એટલે એ બરાબરપણે સમજી શકે છે કે મા અને બાપની કિંમત શું હોય. જો અમે ફોર્સ નથી કરતા કે તમારે લગ્ન કરવા જ પડશે, પણ ફક્ત એકવાર મળી લો, એકવાર વાત કરી જુઓ. બની શકે કે તમારા અંજળ મળતા હોય. ગોવિંદ, રાજ અને વહુ કહે છે તો તું એકવાર મળી લે ને, પછી તું નક્કી કરજે તારે શું કરવું છે, પણ એકવાર મળી તો લે. ઠીક છે, હવે તમે આટલું બધું કહેતા હોય તો એકવાર હું મળી લઈશ, પછી જે હશે એ તમને જણાવીશ. કઈ નહીં મળ્યું. ઠીક છે, તમે લોકો બેસો, હું ચા બનાવીને આવું. ઠીક છે મોટાભાઈ, હું શું કહું છું કે આ વેકેશન હતું તો તમારે ભાભીને છોકરાઓની સાથે લેતો હોય ને? અહીંયા એટલું કામ હોય ને ખેતીવાડીનું ભાઈ. હા સાચી વાત છે. તમે શું પીશો? ચા, કોફી કંઈ? નહીં નહીં, મારે ચા કોફી એવું કંઈ નથી પીવું. બસ આ તો રાજ અને મીરાઓ બહુ ફોર્સ કરતા હતા એટલે
મેં વિચાર્યું કે એકવાર તમને મળી લઉં. અત્યાર સુધી મળતા હતા પણ આ વખતનું મળવાનું કંઈક અલગ છે. એટલે સમજ નથી પડતી કે તમને શું પૂછું ને તમારી સાથે શું વાત કરું. તમારી વાત સાચી છે. મને પણ એ જ મૂંઝવણ હતી, કારણ કે અત્યાર સુધી મેં તમને ક્યારેય એવી ખોટી નજરે નથી જોયા. અને આ તો જોગ સંજોગ એવા ઊભા થયા છે કે તમારા હસબન્ડ પણ દુનિયા છોડીને જતા રહ્યા છે અને મારી પત્ની પણ. જોકે મેં તો ધારી લીધું હતું કે મારે મારું આગળનું જીવન એકલા જ જીવવું છે. મારું પણ એવું જ હતું. મારો પણ એ જ વિચાર હતો કે હું હવે પછીની જિંદગી મારા છોકરાઓ માટે સમર્પિત કરી નાખીશ. પણ આ મીરા અને સમાજના લોકો ક્યાંય જીવવા નથી દેતા, એટલે મજબૂરન તમારી સાથે મુલાકાત ગોઠવવી પડી. સાચી વાત છે. મને મીરા અને રાજે ઘણો પ્રેશર કર્યો, ઘણો સમજાવ્યો. આ મોટા ભાઈએ મને દબાણ કર્યું, એટલે મારે તમારી સાથે મુલાકાત કરવી પડી. અને મેં હવે વિચાર્યું છે કે કદાચ મારે ફરી આ જીવનની નવી શરૂઆત કરવી જોઈએ. અને જો તમારો સાથ મળી જાય તો પછી શું તમે રાજી ખુશીથી મને તમારા પતિ તરીકે અપનાવી શકશો? મારા હાથમાં કંઈ જ નથી, પણ હા, હું મારા છોકરાનું ફ્યુચરનું વિચારું છું. અને આજકાલના ભણેલા ગણેલા છીએ આપણે બંને, તો હવે એવું તો ન જ વિચારી શકું કે આખી જિંદગી એકલી નીકળી જશે. પણ એક મોકો આપણે આપણી પોતાની જિંદગીને પણ આપવો જોઈએ, એવું મારું માનવું છે. ઠીક છે. ને તમારા સાસુ સસરા અહીંયા જ છે અત્યારે? ના, મારા સસરા નથી, મારી સાસુ છે. અને મારી સાસુ પણ બેડ રેસ્ટ છે, એટલે એમને અત્યારે દવાખાને લઈ જવાના છે અને એમના પિયર જવાના છે પછી. અને રહી વાત મારા છોકરાની, તો એ હું આવીશ તો મારી સાથે જ આવશે. મતલબ લગ્ન કરીને તમે આવશો તો પછી તમારી સાથે જ આવશે? હા. વાંધો નહીં. મારી પણ એક દીકરી છે. ખ્યાલ છે મને. ઠીક છે. તો તમારી દીકરીને હું એક માનો પ્રેમ આપવાની કોશિશ કરીશ. કોશિશ ને હું એક માં બનવાની પણ કોશિશ કરીશ. થેન્ક યુ. તો હું એવી આશા રાખીશ કે તમે પણ મારા દીકરાના બાપ બનો. હા, ચોક્કસ. તો હું મારા ફેમિલીવાળાને બધાને આ સંબંધ માટે સહમતિ આપી દઉં છું. ભલે, તમને જે ઠીક લાગે. હા ગોવિંદ, તારા લગ્ન હવે ધામધૂમથી પતી ગયા અને હું કેટલાય દિવસથી અહીંયા આવ્યો છું. તારા ભાભીની ગામડે એકલા છે છોકરાને બધા, તો હવે હું ગામડે જાઉં છું. મોટા ભાઈ, એ બધું છોડો ને, તમે 2-4 દિવસ રોકાઈ જાઓ ને. ગોવિંદ, હું ને તારા ભાભી ને બધા પાછા આવશું અહીંયા નિરાતે. મોટા ભાઈ, રોકાઈ જાવ ને. અરે જવા દે ને. મોટા ભાઈને છે ને ભાભીને બાળકોની બહુ યાદ આવતી હશે. કેટલા દિવસ થયા. ઠીક છે, તમે જાઓ. ભાભી માટે ને બાળકો માટે છે ને કઈ ગિફ્ટો મોકલજે, બરાબર? ભલે. અને એમને કંઈ કીધું હતું મને ફોન પર ઘણું બધું, પણ મને યાદ નથી રહ્યું. તમે ફોન કરીને પૂછી લેજો. હા ગોવિંદભાઈ, હું વાત કરી લઈશ. મીરાએ વાત પણ કરી છે. અને શું કહેતા હતા કંઈક સાડીઓનું? અને અરે એમણે કહ્યું છે કે પૈસા મોકલાવી આપશે. કામિની બેન માટે અને નયન માટે કપડાં લેવાના છે. મીરા, હવે હું તારી જેઠાણી થઈ છું તો તું મને ભાભી કહી શકે છે. હા, આદત પાડીશ. ગોવિંદ, હવે આ તારા દીકરા જેવો જ છે, એને દીકરાની જેમ સાચવજે. અરે મોટા ભાઈ, એમાં તમારે કહેવાનું થોડું હોય. આ તમારા સંસ્કાર છે, તમારા સંસ્કારને હું થોડું લાજવા દઉં? તમે બિલકુલ ચિંતા નહીં કરો, એને એકદમ દીકરાની જેમ રાખીશ. ભલે ભાઈ, તો હું રજા લઉં છું, હું જાઉં છું. હા. અરે પણ તમે 2 મિનિટ થોડી વાર આરામ કરો. આમણે જે કીધું છે ને કંઈ ગિફ્ટો વિફ્ટો લાવવાનું. મોટા ભાઈ, કંઈ વાંધો નહીં, એમને તૈયાર તો થઈ જવા દો, ત્યાં હું બધું કરી આપીશ. ઠીક છે, તમે તૈયાર થઈ જાઓ. હા, તૈયારી કરે છે. ભલે.
ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, ભાભી આવત તો કેટલી મજા આવત પણ હવે એ આવી ન શક્યા ને. પણ ક્યાંથી આવે? હવે માલ ઢોર એટલા રાખીને બેઠા છે. આ દોવાનું ટાણું થાય, પછી એને મતલબ ઘાસ નીરવાનું ટાણું થાય, એટલે જેને માલ ઢોર હોય ને એ ના નીકળી શકે. ઠીક છે, હવે હું મારા કામ માટે જાઉં છું, હું સાંજે આવીશ. હા કોઈ વાંધો નહીં. બધા માટે જમવાનું બનાવી નાખો હવે. મારા માટે નહીં બનાવતા, હું થોડુંક સાંજે લેટ આવીશ. મારે પણ ક્યાં જાઓ છો તમે? એક મીટિંગ માટે જાઉં છું. અને ગોવિંદભાઈ, હવે તમે એકલા નથી હો કે તમે ગમે ત્યારે આવો એટલે ચાલે. હા હવે સમયસર જવું પડશે ને સમયસર પાછું પણ આવવું પડશે. પણ હું પહેલાં ક્યાં એકલો હતો, તમે બધા મારી સાથે જ હતા ને. હા અમે હતા, અને હવે કોઈ બીજું એટલે હા, હું બધું સમજુ જ છું. ઠીક છે, ચાલો હા સાંજે મળીએ. તમે લોકો હવે જાઓ. સ્ટડી કરો. મમ્મી, આ ફેમિલી વાળા કેટલા સારા છે નહીં? હા બેટા, બસ તને એક બાપનો પ્રેમ મળે, એક પરિવારનું સુખ મળે, એનાથી વિશેષ મારી કોઈ ઈચ્છા નથી. આપણું કેટલું ધ્યાન રાખે છે. જો બેટા, ચશ્મા કાઢ, અને હું તને આજે જ કહેવાની હતી કે તારા ચશ્માના નંબર જરાક ડેડી જોડે જઈને, તારા પપ્પા જોડે જઈને ચેક કરાવી દેજે. સારું. મમ્મી, અહીંયા તને ઊંઘ આવશે બેટા? મને અહીંયા જ ઊંઘ આવશે. એમ નહીં, આપણું ઘર બદલાઈ ગયું છે ને, તો તને અહીંયા ફાવશે તો ખરા ને? થોડુંક થશે પણ ધીમે ધીમે ફાવી જશે. ઓકે, હવે મારી વાત સાંભળ. આ બધા તને ખૂબ પ્રેમ કરે છે, તો બધાની સાથે શાંતિથી રહેજે. હા મમ્મી. હા બોલો, આવો બેસો. સૂતો નહીં હજી? બસ હવે સુઈ જ જશે. ઠીક છે. ચા બાજુના એ બાજુનો રૂમ છે ને એ તારો છે, ત્યાં સૂઈ જશે. ઠીક છે? હા બેટા. પપ્પા, મને મારા મમ્મી વગર ઊંઘ ના આવે. બેટા, હવે તારી માએ છે ને લગ્ન કરી લીધા છે, એટલે મમ્મી વગર તારે ઊંઘવાની આદત પાડવી પડશે. મને રાતના છે ને બહુ ભૂતના સપના આવે છે. મમ્મી, હું તને છોડીને નહીં જાઉં, હું અહીંયા સુઈશ. હા ઠીક છે, બેટા. હવે સૂઈ જા, વાંધો નહીં. સૂઈ જા. સુઈ જા. મમ્મી, લોરી ગાઓ ને. હા ગાઉં છું. વાંધો નહીં, આજે સોડાઈ દા છે. ઠીક છે. ગોવિંદ, ગોવિંદ, હા હા, બોલ ને. શું વિચારે છે? અરે સોરી, તું ક્યારે આવી? બસ હમણાં જ આવી. અરે સોરી, હું એક ધ્યાનમાં હતો ને એટલે યાદ ખબર ન પડી. શું વિચારો છો? કંઈ નહીં, જો ઘણું લાંબુ વિચાર્યા પછી મેં તારી સાથે લગ્ન કર્યા છે, અને લગ્ન પછી ઠીક છે તું તારા દીકરાને અહીંયા લઈને આવી છે, પણ એના કારણે આપણા લાઈફમાં ડિસ્ટર્બન્સ ના થાય ને એનું તું ખાસ ધ્યાન રાખજે. હા, હું ધ્યાન રાખીશ, પણ થોડોક ટાઈમ આવો રહેશે. આગળ જતાં હું ચોક્કસથી ધ્યાન રાખીશ. તારી વાત સાચી છે, પણ તારા દીકરાની ઉંમર 16-17 વર્ષ છે, અને આ ઉંમરે છોકરાઓ બધું સમજતા હોય છે ને બધી ખબર પડતી હોય છે, ને એટલે જ કદાચ તારો છોકરો તારી સાથે સુવાની જીદ કરતો હતો. હું સમજુ છું એની એ ભાવના હોય, પણ આપણે લગ્ન કર્યા છે ને, તો હું એને સમજાવી દઈશ. મારી પર વિશ્વાસ છે ને તમને?
વિશ્વાસ છે એટલે તો લગ્ન કર્યા છે, પણ ઘણીવાર વિશ્વાસમાં પણ સંપૂર્ણ વિશ્વાસ કરવો છે ને અઘરું છે. હા, હું માનું છું કે તે મને એઝ એ પતિ તરીકે એક્સેપ્ટ કરી લીધો છે, પણ તારા દીકરાએ મને બાપ તરીકે આવકારવો ઘણું ના અઘરું છે. ના ગોવિંદ, એવું નથી. એ તમને પપ્પા માને છે. તમને કેમ એવું લાગે છે કે તમને એક્સેપ્ટ નથી કર્યો હજી એને? કારણ કે હું જોઉં છું જ્યારથી આપણા બંનેની લગ્નની વાત થઈ છે, આપણે લગ્ન કર્યા ત્યાં સુધી એના વર્તનમાં એવું દેખાઈ આવે છે કે સંપૂર્ણપણે ખુશ નથી. ક્યાંક ને ક્યાંક એના મનમાં મૂંઝવણ હોય કે ઠીક છે. તમે વધારે પડતું જ વિચારો છો એવું મને લાગી રહ્યું છે. આઈ હોપ કે હું જે વિચારું છું એ વધારે પડતું હોય, હકીકત નહીં. કંઈ જ નથી એવું. તે છતાં પણ હું એની જોડે કાલે વાત કરીશ. ઠીક છે, વાંધો નહીં. તું સુઈ જા હવે, મને ઊંઘ આવે છે, સુવા જાઉં છું. સોરી. ઇટ્સ ઓકે. આજનો દિવસ મેનેજ કરો. કેટલો મસ્ત પ્રસંગ પતી ગયો ને. જે વિચાર્યું નહોતું ને ઈશ્વરે એવું સારું કરી નાખ્યું. મારી બેનને ઘર મળી ગયું, દીકરાને બાપ મળી ગયો, અને ગોવિંદભાઈ અને દીકરી પણ સચવાઈ ગયા. રાજ, હા, શું વાત કરું છું, તમે ક્યાં ખોવાયા છો? જોયું ને, આટલી સારી વાત કરતા હોય, ખુશીનો મોકો હોય ને તો એ પણ પતિ દેવ તો બીજે જ ફરતા હોય છે. સાચું કહું ને તો હું એ વિચારમાં છું મીરા કે કાલે ભાઈ સોફા ઉપર સૂતા હતા રાતે. સમજી નહીં તમારી વાતમાં. અરે એ મને પણ સમજાણું નહીં. અને તને ખબર છે, રાતે કાલે હું 2 વાગે નીચે ગયો તો પાણી પીવા, તો મેં જોયું તો મોટા ભાઈ સોફા ઉપર સૂતા હતા. એટલે સમજી ગઈ તમારી વાત. પણ રાજ, મને એવું લાગે છે કે આપણે એકવાર વાત કરવી જોઈએ આ નયન અને કૃષા સાથે. એ નાના નથી, બંને એવું સમજદાર થઈ ગયા છે. જો આપણે સમજાવીશું ને તો એ વાતને બરાબર સમજશે. હું જાણું છું કે નયન થોડો માવડ્યો છે, પહેલેથી દીદી ભેગો રહ્યો છે, અને જ્યારથી એના પપ્પા ગયા ને ત્યારથી તો એ સાવ દીદીની સાથે રહીને એકદમ નાના બાળક જેવો થઈ ગયો છે. ફરી વખત નાની નાની વાતમાં ડરી જવું, રડવા માંડવું, ઉદાસ થઈ જવું. એટલે હું એની સાથે વાત કરીશ, અને જો તમને પ્રોબ્લેમ ના હોય ને તો આપણે કંઈ એવું કરીએ જેથી કરીને ભાઈ અને ભાભી એમના જીવનમાં આગળ વધી શકે અને બાળકો પણ પોતાનું જીવન સરસ રીતે જીવી શકે. હા, બસ હું તને આ જ વાત કહેવા આવ્યો હતો, પણ મને થયું કે તું મારી વાતને કેવી રીતે લઈશ, એટલે થોડોક મને મનમાં સંકોચ થતો હા હતો. હા, તમને તો સંકોચ થાય જ ને, કારણ કે તમારી પત્ની તમારી કોઈ વાતને સમજતી નથી. એવું નથી, પણ મને થયું કે આ તારી મોટી બેનને કંઈ ખોટું લાગે અને તને કંઈ ખોટું લાગે, એટલે હું એવું વિચારતો હતો કે આ બંનેને હોસ્ટેલમાં મૂક્યા હોય તો. હા, કેમ નહીં, સારી બાબત છે આ તો. જો હોસ્ટેલમાં રહેશે ને તો ફોકસ ભણતર પર જ કરવામાં આવશે. એક બાબત તો એ સારી છે, અને બીજી બાજુ ભાઈ અને દીદી એ લોકો પણ પોતાનું જીવન શાંતિથી જીવી શકે ને. અને હા, નયન પણ હોસ્ટેલમાં જઈ અને મિત્ર સર્કલ સાથે રમશે, કોઈને મળશે, તો ધીમે ધીમે એ પણ ભૂલી જશે. અને આજ તો ઉંમર છે કે જ્યારે માણસને કંઈ શીખવા માટે મળે, બહાર જાય, નવા નવા લોકોને મળે, નવા નવા અનુભવો થાય, એમ જ તો જિંદગીનો પાયો ઘડાય છે. હા, અને આમ પણ હવે એ કંઈ નાનો નથી, ક્યાં સુધી માના પલ્લુમાં સતાડીને રાખજો એને. અરે વાતુમાં ને વાતુમાં ભૂલી ગયો કે મારા કપડાની ઇસ્ત્રી કરી છે કે નહીં. હે ભગવાન, ખબર હતી. ભૂલી જ ગઈ, ઇસ્ત્રી કરતા ભૂલી જ ગઈ. પણ ડોન્ટ વરી, હમણાં જ કરી આપો. નયન, કૃષા, અમે લોકોએ તમને એક વાત કરવા બોલાવ્યા છે. બોલો ને કાકી ને કાકા. જો બેટા,
તમને સમજાવવા માટે બીજો કોઈ રસ્તો નથી અમારી પાસે, પણ એક વાત જરૂર કહીશ કે જો તમે બંને હા પાડતા હોય ને તો અમે લોકો તમને હોસ્ટેલમાં મૂકવા ઈચ્છીએ છીએ. શું? હા, હોસ્ટેલમાં. પણ કેમ હોસ્ટેલમાં? અરે ત્યાં તમારા નવા નવા મિત્રો બનશે, બરોબર? અને આમ પણ અહીંયાથી તારી સ્કૂલ કેટલી દૂર થાય, બરોબર? અને જ્યારે જ્યારે તમને લોકોને અમારી યાદ આવે તો ફોન કરી લેવાનો. હા બેટા, ત્યાં તમારું ભવિષ્ય સુધરે એમ છે, તમને સારું ભણતર મળશે અને ટ્રાવેલિંગ પણ નહીં કરવું પડે. શાંતિથી બસ 2 વર્ષની વાત છે, 2 વર્ષ તમે ત્યાં હોસ્ટેલમાં ભણી લો ને પછી પાછા આવી જજો અને તમે જ્યાં કહેશો ને ત્યાં અમે તમને ભણવા મોકલીશું. કૃષાને જવું હોય તો ભલે જાય, બાકી હું હોસ્ટેલમાં નહીં જાઉં. નયન, તો હું એકલી? નયન, સમજવાની કોશિશ કર બેટા. અમુક વસ્તુઓ અમે તમને ના સમજાવી શકીએ, પણ તમે એટલા સમજદાર તો છો ને, તમને એટલી તો ખબર પડે છે ને કે અમે જે કહેતા હોય એ ખોટું ના હોય. ના, હું મારા મમ્મી વગર ક્યારેય નથી રહ્યો અને રહીશ પણ નહીં. બેટા, એમ તો કૃષા પણ એના પપ્પા વગર ક્યારેય નથી રહી, તો એ પણ તો રહેશે ને. અને કોઈ પણ વ્યક્તિ પહેલા એના મમ્મી પપ્પા વગર ન રહેતું હોય, પણ સમયની સાથે જ્યારે બાળક મોટું થાય, એ ભણવા જાય, જોબ કરે, લગ્ન કરે, પછી મા બાપ વગર રહેવું પડતું હોય છે. નયન દીકરા, તને ખબર છે ને તારા મમ્મીના અને મારા મોટા ભાઈના હમણાં લગ્ન થયા છે, તો એમને પણ થોડો સમય જોઈએ ને તો તું સમજી શકે. કારણ કે હવે તું નાનો નથી, તું એનાથી થોડો દૂર જઈશ, બરાબર? નવા નવા મિત્રો બનાવીશ તો ધીરે ધીરે તારું મન પણ ત્યાં લાગી જશે. ના, હું તો હોસ્ટેલમાં નહીં જ જાઉં. આને જવું હોય ને તો એને મોકલી દો. કૃષા, તું શું વિચારે છે આ વાત પર? હોસ્ટેલમાં જવું જોઈએ કે ના જવું જોઈએ? હા, હોસ્ટેલમાં તો જવું જોઈએ. હું તો જોયું ને? જવા તૈયાર છું. જોયું ને? બેનને જો કેટલી સમજદાર છે, મારી કોઈ પણ વાતને ક્યારેય ટાળતી નથી. અને હું તારી માસી છું બેટા, તને ખોટા રસ્તે થોડી લઈ જઈશ, ખોટી સલાહ થોડી આપીશ. અને રહી વાત આ મમ્મી વગર રહેવાની, તો અઠવાડિયે જ્યારે પણ અમને છુટ્ટી મળશે, જ્યારે પણ પરમિશન મળશે ને ત્યારે અમે લોકો તને મળવા આવીશું. સ્પેશિયલ તારા મમ્મી પણ આવશે. અને નયન, આ તારી બેનને તું હોસ્ટેલમાં એકલી મૂકીશ? જો તું હોશો તો એને ગમે ત્યારે મળી શકીશ, વાત કરી શકીશ, હે ને? આ ગુજરાતમાં ગર્લ્સ હોસ્ટેલ બહુ બધી છે, એમાં મૂકી દો. બાકી હું તો હોસ્ટેલમાં નથી જ જવાનો. નયન, કેટલી વાર સમજાવવાની બેટા એકને એક વાત? નાની અમથી વાતને સમજતો કેમ નથી તું? તમને 1 વાર ના પાડું, 2 વાર ના પાડું કે 3 વાર ના પાડું, હું હોસ્ટેલમાં નહીં જાઉં એટલે નહીં જ જાઉં. નયન, નયન! કૃષા, ભાઈને તું સમજાવ ને બેટા, તારી વાત તો માનશે ને? કાકી, એ છે ને બહુ જ જિદ્દી છે. હું એને ક્યારેક ખોટો હોય તો સમજાવું છું, પણ એ મારું માનતો જ નથી. બેટા પ્લીઝ હજુ એકવાર ટ્રાય કરી જો ને, કદાચ તારી વાત માની જાય. હા, હું ટ્રાય તો કરીશ. અત્યારે ગુસ્સામાં ને ગુસ્સામાં ગયો છે, જા એને વાત કરી એની સાથે. હા, કરું છું. શું કરીશું મીરા? કાંઈ સમજાતું નથી. રાજ, આટલી નાની વાતને આટલું મોટું સ્વરૂપ આપવાની જરૂર નથી. બાળક છે, જેટલી જાજી જીદ કરશે ને એટલું જ જલ્દી માની પણ જશે. તારી વાત સાચી છે. હું શું કહું છું મીરા, કે આ મોટા ભાઈને અને ભાભીને વાત કરીએ તો? બિલકુલ નહીં. આપણે વચ્ચે બોલીશું ને તો વાત વધારે લાંબી થશે. અરે હું આ હોસ્ટેલની વાત કરું છું. રાજ, એમના બાળકો છે ને, એમને ખબર છે કે શું કરવું છે. તારી વાત સાચી છે, પણ શું કહેતા હતા ફોનમાં? હું શું કહું છું કે હવે આપણે 5-7 દિવસ માટે બહાર જવાનું છે. આપણે એટલે છોકરાઓને સાથે લઈ જઈશું ને? છોકરાઓને ત્યાં શું કામ છે? જો આપણે 2 જ જવાનું છે ને, એમ પણ છોકરાઓને સ્કૂલ ચાલુ હોય, છોકરાઓને ભણવાનું બગડે, અને આપણે લગ્ન પછી એકબીજાને સમય નથી આપી શક્યા. તો મેં વિચાર્યું કે થોડાક બિઝનેસમાંથી ને તું તારા કામમાંથી બ્રેક લઈ અને જઈ આવીએ. વાત તમારી એકદમ સાચી છે, પણ 5-6 દિવસની જ વાત છે ને, છોકરાઓને લઈ લઈએ ને. તને ખબર જ છે ને તારા નયનની આદત મમ્મી સાથે સૂવાની, તો પછી
અહીંયા આટલા દિવસથી શું થાય છે એ તો તને ખબર જ છે ને. પણ ગોવિંદ ત્યાં રૂમ અલગ લઈશું ને, લઈ તો જઈએ જો. તો સમજવાનો પ્રયત્ન કર. દીકરો છે તો એનો મતલબ એ નથી કે વારે ઘડીએ તું એને જ્યાં જાય ત્યાં સાથે લઈને ચાલે. અરે હું ક્રિશાની પણ વાત કરું છું જોડે. કેમ નહીં. નથી સમજતા? મારી દીકરી સમજદાર છે એટલે અત્યાર સુધી આપણી વચ્ચે ક્યારેય નથી આવી. અને તારો દીકરો તારું પલ્લું છોડતો જ નથી, તો પછી મારે કેમ સહન કરવું? જો મને તારા દીકરા પ્રત્યે કંઈ અણગમો નથી, પણ એ ના સમજવું હોય કે પછી વધારે પડતો સમજદાર, પણ ક્યાંક ને ક્યાંક આપણા બેની વચ્ચે તો એ આવે છે ને. હા ગોવિંદ, કંઈ વાંધો નહીં, આપણે એકલા જઈશું બસ. ઠીક છે. તો હવે હસીને બોલો ઠીક છે એમ. હા બાબા ઠીક છે. અને એક વાત કહું, હમ. તારો દીકરો મને એમ તારાથી દૂર રાખે ને એટલે કસમથી મને બહુ ગુસ્સો આવે. ગોવિંદ તમે બહુ વધારે વિચારી લો છો એના માટે. શું અરે. કામ એટલું જ એનર્જી મારા માટે વિચારોમાં લગાવી દો. પણ મને વિચારવા માટે છે ને તારો દીકરો મજબૂર કરે છે, બાકી હું આવું શા માટે વિચારું? બરાબર ને? તમારા મગજના વેમ છે નીકાળી દો અને આપણે જવાની તૈયારી કરીએ. તૈયારી તો પછી કરશો, અત્યારે મને બહુ ભૂખ લાગી છે, તો થોડો ઘણો કંઈ નાસ્તો બાસ્તો બનાવ્યો હોય ને તો મને આપ, તો હું ખાઈ લઉં. બનાવ્યો જ છે, ચાલો. શું બનાવ્યું છે? તમારા સ્પેશિયલ બટાકા પૌવા. ઇન્દોરી યસ. સેવ તો છે ને? રતલામી સેવ છે તમારી, તીખી તમને ભાવે છે. હા, તો મસ્ત કાંદા ટામેટા થોડા કાચા પણ. અરે બધું જ દાડમ બાડમ બધું નાખ્યું છે તમારા માટે. ચાલો. દાડમે નાખ્યું છે? હમ. ઠીક છે. તમારી ચોઈસનું હું ધ્યાન રાખું છું. અને હું પણ. ખબર છે. ચાલો. મમ્મી, હા દીકરા. મને સાચો સાચો ને સીધો સીધો આન્સર આપજો. અરે બોલ ને નયન, આવી રીતે શું વાત કરે છે? બોલ, શું થયું? તમે લોકો ફરવા જવાના છો? તને કોણે કીધું? કોણે કીધું નહીં, મેં તમારી બધી વાત સાંભળી લીધી છે. હા બેટા, તારા પપ્પા અને હું ઘણા ટાઈમથી વિચારતા હતા કે લગ્ન પછી અમે ક્યાંય ગયા નથી, તો 5 દિવસ માટે બહાર જઈએ છીએ. તો હું પણ સાથે આવીશ. નયન, સમજવાની કોશિશ કર બેટા. તારા પપ્પા તને પ્રેમ આપે છે, આ ઘરમાં જગ્યા આપી છે, તો આવી રીતે જીદ ન કર. બોલ નયન, શું વિચારે છે બેટા? હું તો આવવાનો જ છું. તમને તો ખબર જ છે ને કે હું તમારા વગર એક રાત પણ નથી રહી શકતો, તો હું 4 દિવસ કેવી રીતે કાઢીશ? નયન, સમજવાની કોશિશ કર બેટા. હવે તું નાનો નથી રહ્યો. હું આવીશ એટલે આવીશ. તમારે મને ન લઈ જવા હોય ને તો હું તમને પણ નહીં જવા દઉં. અરે નયન, શું બોલે છે બેટા? જે કહું છું ને એ બધું સાચું જ કહું છું. નયન, તું થોડોક મોટો થઈ ગયો છે ને, તને સમજ પડે છે ને તું આ બધું કેમ બોલે છે અને શું કામ બોલે છે? તારા પપ્પાને ને મને ટાઈમ આપવો પડે ને બેટા તારે. મને બધું જ સમજાય છે. નયન, તને પ્રેમથી સમજાવવાની કોશિશ કરું છું, કેમ આવી રીતે વાત કરે છે? ના એટલે ના, હું આવીશ એટલે આવીશ. હે ભગવાન. ઠીક છે નયન, હું નહીં જાઉં. બસ તું આ જ ચાહે છે ને કે હું ઘરમાં બેસી રહું? બરાબર છે. અને જો જવું જોઈએ ને તો મને લઈને જજો, નહીતર અહીંયા જ રહેજો. ભગવાન, આ તો સમજવાનું નામ જ નથી લેતો. શું કરીશ હું? દીદી, હા મીરા, બોલ બેટા, તારી તબિયત કેવી છે હવે? દીદી મને સારું છે. મેં તમારી અને નયનની બધી જ વાતો સાંભળી અત્યારે. દીદી, તમને નથી લાગતું કે આ નયન સમજવા હોવા છતાં પણ કંઈ સમજતો નથી? મેં અને રાજે બહુ કોશિશ કરી કે અમે બંને ભાઈ બહેનને સમજાવીએ. જો પહેલાંનું જીવન અલગ હતું તમારું, પણ હવે એને સ્ટ્રોંગ થવું પડશે, રહેવું પડશે એકલું. હા મીરા, હવે તું જ કંઈ કરી શકે છે બધો, કારણ કે હું વધારે બોલવા જાઉં છું તો એને એવું લાગે છે કે હું એનું વિચારતી નથી, એનું ધ્યાન નથી રાખતી. હા, એ પણ સાંભળ્યું મેં કે હવે એને પાર્શિયાલિટી દેખાય છે તમારા પ્રેમમાં. પણ ડોન્ટ વરી, હું સંભાળી લઈશ. થેન્ક યુ મીરા, થેન્ક યુ. વેલકમ. તું બેસ, તારા માટે ચા લઈ આવું. હા. ને બેટા
આ તારા મમ્મી તને બરાબર સાચું જ છે ને? હા બરાબર જ સાચવે છે ને. હેરાન નથી કરતા ને? ના ના જરા પણ નહીં. તું બિલકુલ ચિંતા નહીં કરતી અને કંઈ હેરાનગતિ કરે ને તો મને કહે છે. અને બીજું કે હું અને તારી મમ્મી છે ને થોડાક દિવસ બહાર જઈએ છીએ તો તું થોડું ભણવામાં ધ્યાન આપજે, મસ્તી નહીં કરતી. અને તારી બેનપણીઓ સાથે આખો દિવસ તું મસ્તી કર્યા કરે, રમ્યા કરે. શું વાત ચાલે છે બાપ દીકરી વચ્ચે? અરે કાંઈ નહીં, આ તો આપણે બહાર જવાનું છે ને તો આને કહેતો હતો કે ભણવામાં થોડુંક ધ્યાન આપજે. બહાર જવાની વાત છોડો હમણાં. છોડો નહીં કંઈ નહીં બોલી પછી વાત. બેટા શું કહેતી હતી રેડી છે? મમ્મી અરે બેટા, હા પપ્પા. તારે પેલો નવો યુનિફોર્મ લેવો છે ને? હા સ્કૂલ બદલાઈ છે એટલે નવો યુનિફોર્મ તો લેવો જ પડશે. હા 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 તો હું તને પૈસા આપીશ, તું અને તારી મમ્મી બંને જઈને એ કામ કરજો, બે યુનિફોર્મ લઈ લેજો. તો શું છે કે કપડાં મેલા થાય તો. ના ગોવિંદ બસ હવે એક ડિસિઝન લીધું છે મેં. હા તમે બહુ કર્યું અમારા માટે ને એને બહુ સારા કપડાં પહેરાયા, સારું શિક્ષણ આપો છો, સારો પરિવાર આપ્યો, સારું ઘર આપ્યું, બધું જ આપ્યું. પણ હવે હું એવું ચાહું છું કે હું મારા જ ઘરે નયનને લઈને પાછી જતી રહીશ. પણ કેમ મમ્મી તમે આવું કેમ કરો છો? બરાબર છે દીદીની વાત. ગોવિંદભાઈ, આ ફેસલો મેં અને દીદી બંનેએ મળીને કર્યો છે. તમે બંને હવે મને પૂછ્યા વગર જ? હા તો બીજું શું? આ નયનને કંઈ ગમતું નથી, અહીંયા એને ફાવતું નથી, તમે એને ગમતા નથી, કૃષા સાથે અવારનવાર ઝઘડા કર્યા કરે છે. અને રહી વાત હોસ્ટેલમાં ભણવા જવાની હોય, બહાર જવાની હોય કે સારા કપડાં પહેરવાની હોય તો નયનને તો કંઈ ગમતું જ નથી. તો પછી સારું ને કે નયન અને એના મમ્મી એમના ઘરે પાછા જતા રહી. નયન બેટા જો તને નથી ગમતું ને એ વાત બધાને ખબર છે. તમે લોકો હવે છૂટા, અત્યારે જ તમે લોકો તમારા બેગ ભરીને જઈ શકો છો. પણ યાદ રાખજો, અમારી આપેલી બધી વસ્તુઓ અહીંયા પાછી મૂકીને જવી પડશે. જેમ કે તારો આઈફોન, તમારો આઈફોન, બધા નવા કપડાં, તમારી કોઈ પણ વસ્તુ અમે તમને લઈ જવા નહીં દઈએ. ના માસી. ના માસી શું? બરાબર છે ને, તારે અહીંયા રહેવું નથી, તને અહીંયા ગમતું નથી તો તમે લોકો જઈ શકો છો. તારા પપ્પાએ તને પ્રેમ આપવાની બહુ કોશિશ કરી બેટા, પણ તારે એ પણ નથી લેવું. તો પછી જે વસ્તુ એમને આપી છે એમને પાછી આપીને આપણે નીકળી જઈએ. હા, તમે લોકો જે પહેલાં ભીખ માંગતા હતા ને, તારા મમ્મી કંઈ કામ કરતા હતા, બે પૈસા કમાઈને લઈ આવે તો મા દીકરો ખાતા હતા, ઘણી વખત તમે ભૂખ્યા પણ સૂતા હતા ને, એ વસ્તુ પાછી આવશે. પણ જો તું એવું ઈચ્છતો હોય કે તારા મમ્મી કોઈ પ્રેમથી કોઈના ઘરમાં શાંતિથી રહે નહીં, કોઈ સાથે સંબંધો ના રાખે, તો પછી હું તો કહું છું કે એવું જ કરવું જોઈએ. મા દીકરાને દુઃખિત થવું જોઈએ. ના મમ્મી, આપણે આ જ ઘરમાં રહીશું. શું કામ? શેના માટે? તને તો અહીંયા ફાવતું નથી, તારા પપ્પાને તો પપ્પા નથી સમજતો, તો પછી આપણે અહીંયા રહેવાનો કોઈ અધિકાર નથી બેટા. હા, કારણ કે ગોવિંદભાઈ તમને અહીંયા લઈ આવ્યા છે, તમે ગોવિંદભાઈને તમારા ઘરે નથી લઈ ગયા. એટલે ગોવિંદભાઈને જો હક ન મળતો હોય, બાપ તરીકેનું સ્થાન ન મળતું હોય ને, તો અમારે પણ આવા દીકરાની કોઈ જરૂર નથી. અને રહી વાત પત્નીની, તો અમે બીજી છોકરી લઈ આવીશું, ગોવિંદભાઈ માટે બીજી વાઈફ લઈ આવીશું. ના માસી. ના માસી ના માસી શું? ક્યારનો સામે બોલીએ જાય છે? કેટલા દિવસથી અમે તને સમજાવીએ છીએ કે નયન તારી જીદ છોડી દે, તું નાનો નથી, 17 વર્ષનો થયો છે તું. અરે જા ગામમાં જઈને જોઈ આવ, 17 વર્ષના દીકરાઓ છે ને પોતાનું પૂરું ઘર ચલાવી રહ્યા છે. દીદી જેણે આખી જિંદગી તારી પાછળ બરબાદ કરી નાખી, એમને તો લગ્ન કરવા પણ નહોતા, ત્યારે તું જ બોલ્યો હતો ને કે ના મમ્મી મને કોઈ વાંધો નથી. તો હવે શું થાય છે તને? દીદી એક માં તો બની ગઈ, પણ ગોવિંદભાઈની પત્ની ક્યારેય ન બની. તે એમને ક્યારેય એની ફરજ નિભાવવા જ નથી દીધી. તો પછી હવે શું વાંધો છે? સીધી વાત છે, છૂટાછેડાના કાગળિયા તૈયાર કરો અને જાઓ, તમે નીકળો અમારા ઘરમાંથી. ના મમ્મી. જોયું ભાઈ, મેં તને કેટલી વાર સમજાવ્યો પણ તું માન્યો જ નહીં. હવે મારે પણ મમ્મી વગર રહેવું પડશે અને તારે પણ પપ્પા વગર રહેવું પડશે. તારી વાત સાચી છે બેન, પણ હવે હું એવું નહીં કરીશ. શું નહીં કરીશ તું? જરા બોલીશ. હું મારા પપ્પાને હવે અપનાવી લઉં છું. કેવી રીતના અપનાવી લઈશ? મમ્મી, મને એવું હતું કે તમે આ નવા ઘરમાં મને સરખી રીતે નહીં સાચવો, એટલા માટે હું આવું કરતો હતો. પણ મારે પણ અત્યારે મમ્મી અને પપ્પાનો બંનેનો પ્રેમ જોઈએ છે, તો હવે હું મમ્મી અને પપ્પાને બંનેને અપનાવવા માટે રેડી છું. અને તારા પપ્પા તને હેરાન કરે છે? ના માસી,
પપ્પા ક્યારે મારે છે તને? ના મમ્મી. તો પછી તને કેમ નથી ગમતા એ કહીશ મને? હા માસી, મને એવું હતું કે મારા મમ્મી પ્રત્યેનો જે પ્રેમ છે ને એ કોઈ છીનવી ના લે. પણ શું બેટા? નયન, સમજુ છું તારી વાતને. કદાચ તને એવું હશે ને કે તારા મમ્મીનો પ્રેમ બે જગ્યાએ વેચાઈ જશે તો ઓછો થઈ જશે, પણ એ માન્યતા ખોટી છે બેટા. આ પ્રેમ છે, જેટલો વહેંચો ને એટલો વધે. કૃષાને જો, એ પણ તો તારા મમ્મીને અપનાવે છે ને. ક્યારે એણે જીદ નથી કરી કે મમ્મી મારા નથી, મમ્મીને નહીં અપનાવું, કામ નહીં કરું. તો પછી તું આવું શું કામ કરે છે બેટા? જો, અમે બધા છીએ ને કોઈ નાના બાળકો નથી. અમને ખબર છે જ્યારે જીવનમાં કોઈ નવું વ્યક્તિ કે વસ્તુ આવે ને તો એને અપનાવવામાં બહુ વાર લાગતી હોય છે, એક્સેપ્ટ કરતાં સમય લાગતો હોય છે, પણ અંતે બધું જ બરાબર થઈ જાય છે. તો જો તારી મરજી હોય અને તું સુધારવા માટે તૈયાર હોય ને તો એક ચાન્સ અમે તને આપીશું, રાઈટ? હા માસી, હા મમ્મી, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે હું આવું ક્યારેય નહીં કરીશ અને હું મારા પપ્પાને પણ માફી માંગુ છું. અરે નહીં બેટા, નાનું બાળક છે તું, તારાથી ભૂલ થઈ જાય. અને ચાલ હવે તું તારા દિલથી માફી માંગે છે તો હું તને માફ કરું છું. અહીંયા આવી જા હવે. સોરી પપ્પા. આવજો બેટા. બસ હું તો એ જ ઈચ્છું છું કે તું મોટો થાય, તારા અને તારી મમ્મીના અને મારા સપનાઓ પૂરા કરે, ખૂબ મોટો માણસ બને. ગોવિંદભાઈ બાળક છે, એના વતી અમે બંને બહેનો માફી માંગીએ છીએ, પણ હવે બધું ભૂલીને આગળ વધી જશો ને? ચોક્કસ. અને હવે આપણે ફરવા માટે છે ને બધા સાથે જશું, ઠીક છે? ઠીક છે. અને નીરવ, તમે અને રાજને કહેજો કે અઠવાડિયાની રજા લઈ લે 20 તારીખથી. ઠીક છે મોટા ભાઈ. હેપી હેપી મમ્મી. ચાલો હવે ઉઠીએ. હા.